स्वाध्याय 7.4 दाखला नंबर 16 I is equal integration 10 raised to 4 x dx તો આપણે 10 raised to 4 છે તો આપણે 10 square x into 10 square x લખી શકીએ તો એક નિત્યસમ કોઈ પણ એક નિત્યસમ લઈ લેવાનો 10 square વાળો હવે આને ગુણી નાખીએ બાળકો તો આપણે કહી શકીએ કે sec square x dx into 10x માઈનસ બરોબર સ્વતંત્ર ઇન્ટિગ્રેશન લેવું હોય તો સ્વતંત્ર ઇન્ટિગ્રેશન માઈનસ અહીંયા આપણે જે કે 10 square x dx બાય ફરી પાછું આ 10 square છે ને એની જગ્યાએ નિત્યસમ મૂકી દો તો અહીંયા આપણે કહી શકીએ સ્વતંત્ર ઇન્ટિગ્રેશન હવે લેવું હોય તો લઈ શકાય sec square x 10x માઈનસ બ્રેકેટમાં sec square x -1 બરોબર છે આ dx હવે અહીંયા આપણે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આ sec square x જો ઇન્ટિગ્રેશન આ પેલા લો 10 square x તો 10 square આપણે એમ કહી શકીએ કે 10 square x તો d by dx અહીંયા 10x લખી શકીએ કારણ કે 10x નું વિકલન શું થાય sec square આ 10 square મે આગળ લઈ હવે અહીંયા આપણે જે કે ઇન્ટિગ્રેશન આપણે છૂટું પાડ નાખી આપણે જે કે sec square x માઈનસ માઈનસ પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx આવું થશે તો અહીંયા આપણે જે કે ઇન્ટિગ્રેશન f of x into f dash x તો આપણે જે કે ઇન્ટિગ્રેશન f of x into f dash x તો આપણે એક ઘાત વધારી દેવાની છેદમાં એક ઈ પાછી ઘાત મૂકી દેવાની રહેશે તો આપણે કહી શકીએ કે 10 raised to 3 upon 3 પછી sec square નું -10 અને 1 નું x plus c રેડી સમ નંબર 16 એના પછી આવશે 17 a sin cube x plus cos cube x by sin square x into cos square x અને dx બરાબર સ્વતંત્ર છેદ લઈ લેવાનું કાઈ નહીં જો સ્વતંત્ર છેદ દેશો એટલે આપણે એક બે વખત ઉડી જશે sin બરોબર છે sin બે વખત ઉડી જશે તો અહીંયા આપણે શું કહી શકીએ બે વખત ઉડી જાય તો અહીંયા cos square x છેદમાં વધશે જો આ રીતે એક સ્ટેપ વધારી દે અહીં જો બે વખત ઉડાય એટલે sin x upon cos square x પ્લસ અહીંયા આપણે જે કે બે વખત ઉડે એટલે cos x upon sin square x આ dx તો અહીંયા શું થશે જો ઇન્ટિગ્રેશન આપણે એમ કહી કે sin upon cos એટલે 10x sin upon cos એટલે 10x એક વખત cos વિધો એટલે ઉપર લઈ જાવ એટલે sec x આ dx આ પ્લસ હવે cos upon sin એટલે cot હજી એક sin વિધા છેદમાં 1 upon sin એટલે cosec આપણે જોઈએ કે આ ઇન્ટિગ્રેશન સ્વતંત્ર લઈ લીધેલા છે આ dx cosec અને cot x તો બાળકો અહીંયા તમને ખબર છે સમકલન sec x cos x cot એટલે માઈનસ cosec x પ્લસ 6 સૂત્ર જ આવી જાય છે cos x cot એટલે માઈનસ cosec બરોબર છે એના પછી છે 18મો દાખલો cos 2x 2 sin square x આપણે જોઈએ કે છેદમાં છે cos square x dx cos square x dx હવે શું કરો cos 2x નું સૂત્ર sin ની સાપેક્ષ લેવાનું તો 1 2 sin square x cos 2x
1 minus 2 sin square x આ પ્લસ 2 sin square x પડ્યા છે છેદમાં cos square x dx આ ક્યાં જો પ્લસ માઈનસ ઉડી ગયા રેડી તો આપણે જે કે 1 upon cos square ઉપર જાય એટલે sec square x dx તો sec square નું સંકલન tan x plus c number 9 oh sorry 9 नंबर को दाखलो आईपी છે ખાસ ધ્યાન રાખજો ઇન્ટિગ્રેશન 1 upon અહીં sin x upon cos x આપણી રીતે ફેરફાર sin upon cos અહીંયા હું cos ની 4 ઘાત લઈ લઉં હાલે એક વખત ઉડી જાય તો પછી 3 આવી જશે તો આના tan થઈ જશે tan રેડી ઇન્ટિગ્રેશન 1 upon આ tan x ઇન્ટુ આપણે શું કહી શકીએ cos raised to 4x and dx હવે બળકો અહીંયા છે ને cos raised to 4 ને ઉપર લઈ જાવ 10 ને પણ ઉપર લઈ જાવ પણ 10 ને ઉપર લ્યો ને એટલે 10x raised to -1 cos ને ઉપર લ્યો એટલે sec raised to 4x આ dx હવે બળકો અહીંયા છે ને sec raised to 4 છે તમારે ખાસ કાળજી રાખવાની કે જો 10 ઇનવર્સ એટલે 10 raised to -1 ઇનવર્સ ન બોલાય 10 raised to -1 અહીંયા sec square x into sec square x આ dx એક નિત્ય સમ મૂકી દે રેડી sec square નો નિત્ય સમ આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન tan inverse x tan inverse નહીં ભાઈ છોકરાઓ આને છે ને વાણી ઘડી બોલવા કરતા આપણે જોઈએ કે એક કામ કરીએ આને છેદમાં લઈ લઈએ તો આ sec square છે એનો નિત્ય સમ 1 plus tan square x હવે આ જે ઇન્વર્સ વાળું છે ને છેદમાં લઈ લો તો અહીંયા આપણે શું કહી શકીએ કે tan x અને અહીંયા આપણે જોઈએ sec square x dx રેડી તો હવે tan x t ધારી લીધા હાલો કે tan x t તો આપણે શું કહી શકીએ વિકલન sec square x dx dt તો આપણી પાસે કમ્પ્લીટ છે ને dt મૂકી દે અહીંયા આપણે એમ કહીએ કે 1 plus t square upon t અને અહીંયા આપણે જોઈ dt હવે બાળકો અહીંયા સ્વતંત્ર છેદ લઈ લઈ 1 upon t આ dt પ્લસ આ એક વખત t ઉડી જશે એટલે અહીંયા t વધશે આ dt આનું શું આવશે log mod t આનું શું આવશે t square by 2 plus c t is equal તમારી પાસે છે tan x log mod tan x અને અહીંયા tan square x by 2 plus c બરાબર અહીંયા થોડી કાળજી રાખવાની રહેશે તમારે 19મો દાખલો છે હવે 20મો બરાબર અહીંયા મેં જે કર્યું છે કે બરોબર છે તમે એક કામ કરજો અને છેદમાં જ રાખજો અહીંથી મેં લીધું ઈ રીતે પછી sec square નો નિત્ય સમ લઈ લેવાનો બરોબર વળી tan raised to -1 ની જગ્યાએ tan inverse બોલાય 20મો integration cos 2x by cos x plus sin x raised to 2 into dx છોકરા cos 2x નું સૂત્ર cos square x minus sin square x આપણે જે કે 11 માં આવી ગયેલું સૂત્ર છે છેદમાં cos x plus sin x ઉપર તફાવત ના આવ્યો બટ ઉપર તફાવત ના આવ્યો
તો જો એક પ્લસ વાળો ઉઠશે ઉપર માઈનસ વાળો વધશે આવો અને છેદમાં 1 હવે અહીંથી આપણે આગળ આવી ગયેલો છે છેદ બરાબર t ધારી લો અહીંયા minus sin x plus cos x dx dt હવે બરાબર cos minus sin dx is equal dt એટલે ઉપર dt આવશે છેદમાં t તો આપણે શું કહી શકીએ કે log mod t plus c અહીંયા આપણે જોઈએ કે log mod t cos plus sin બરોબર એના પછી છોકરાઓ ખાસ ધ્યાન રાખવાનું ઇન્વર્સ છે ઇન્વર્સ sin ઇન્વર્સ cos નું આપણે sin માં પરિવર્તન કરીએ તો sin pi by 2 minus x dx sin pi by 2 minus x is equal cos x વિધેય ને પ્રતિવિધેય ક્યાં તો આપણે કહી શકીએ કે pi by 2 minus x dx અને ઇન્ટિગ્રેશન બરાબર છે આપણે સ્વતંત્ર લઈ લઈએ છે અલા ઇન્ટિગ્રેશન માઈનસ અહીંયા x dx તો આ 1 નું x આ pi x બાય અહીંયા x સ્ક્વેર બાય 2 પ્લસ c છોકરાઓ આ રીતનો દાખલો હોય cos into cos x minus a x minus b તો તમારે ઉપર નીચે sin આપણે જોઈએ કે b minus a sin આપણે જોઈએ કે b minus a વડે ઉપર નીચે ગુણવાનું છે 1 upon sin b minus a integration sin b minus a into dx cos x minus a x minus b તો ખાસ ધ્યાન રાખજો થોડો અઘરો દાખલો છે ખાસ ધ્યાન રાખજો અહીંયા x minus a x minus b હોય ત્યારે આપણે જોઈએ કે b minus a વડે ગુણવાનું છોકરાઓ અહીંયા પ્લસ હોય x plus a x plus b હોય તો ઉપર નીચે sin a plus b વડે ગુણવાનું a plus b બીજું કાંઈ નહીં a plus b વડે હવે 1 upon sin b minus a इंटीग्रेशन આપણે જોઈએ કે sin હવે અહીંયા બાળકો x a વચ્ચે માઈનસ x b તમારે આપણે જોઈએ કે આ બે કાઉન્સ છે ને અંશમાં સેટ કરવાના થાય જો ફરી પાછું એકવાર લખી લઉં પછી હું તમને સમજાવું હજુ અહીંયા આપણે જોઈએ કે x a x b આ સેટ કર્યા તો જો અહીંયા આપણે જોઈએ કે -x આ +x સાથે ગયા આ માઈનસ માઈનસ પ્લસ b એ આગળ આવી ગયા અને -a પાછળ
આ કૌંસ છે ને તમારી રીતે તમારે સેટ કરવાનું થાય ઉપર મુજબ પાછું b a આવી જવા જોઈએ જો અહીં x a x b હોય ને ત્યારે તમારે ઉપર નીચે માઈનસ હોય ત્યારે ઉપર નીચે સાઈન b a વડે કરવાનું બીજી કોઈ રીત જ નથી બરોબર હવે આ સાઈન આલ્ફા આ બીટા વાળું સૂત્ર લાગુ પાડી દેવાનું તો આપણે એમ કહી શકીએ કે 1 sin b a integration sin alpha into cos beta sin alpha into cos beta minus cos alpha into sin beta છેદમાં એમનો હવે બાળકો અહીંયા છે ને આપણે જોઈએ કે સ્વતંત્ર છેદ લઈ લઈએ બરોબર છે સ્વતંત્ર છેદ ને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન જઈ ગયો સ્વતંત્ર છેદ લઈ લઈએ તો અહીંયા આપણે એમ કહી શકીએ 1 sin b a ઇન્ટિગ્રેશન હજો અહીંયા ઉડશે કોણ તો cos x b ઉડા તો વધે કોણ sin x a upon cos x a is equal to tan x a રેડી વચ્ચે માઈનસ અહીંયા ઉડશે કોણ તો તમે જોઈ શકો cos x a ગયા તો sin x b upon cos x b is equal to tan x b dx બાળકો અહીંયા છે ને ડાયરેક્ટ સંકલન બે નું કરી નાખી તો આપણે કહી શકીએ કે 1 sin b a નો જે પેલું છે ઇન્ટિગ્રેશન tan x a નું સંકલન શું થશે log mod sec x a વચ્ચે માઈનસ તો અહીંયા પણ tan છે tan નું સંકલન log mod sec અને આ પ્લસ c સમાયામની એટલે નીચે લખ્યું છે log બે log છે વચ્ચે માઈનસ છે એટલે ભાગાકાર લઈ લ્યો આ પ્લસ c હવે આને કોસ માં કન્વર્ટ કરવું છે ઉલટાઈ નાખો કોસ માં કન્વર્ટ કરવા માટે ઉલટાઈ નાખો 1 sin b a log cos x b cos x a plus c હવે આને ઉપર લેવું છે તો આને ઉલટાવવું છે તો લોગરિધમના નિયમ અનુસાર અહીંયા આપણે જોઈએ કે આગળ માઈનસ કરવા આપણે જે નિશાનીની વિરુદ્ધ કરવી પડે તો આપણે કહી શકીએ કે -1 sin b a log cos x a cos x b plus આવું થશે બરોબર વ્યવસ્થિત જોઈ લેજો સમજી લેજો તમારી રીતે બે ત્રણ વખત દાખલો ગણી લેવો અહીં સુધી રાખી કેટલાક છે દાખલા જોઈ લઈએ છોકરો બે છે એટલે પૂરું થઈ જાય મારી 23મો દાખલો છોરો કાઈ નહીં આમાં સ્વતંત્ર છેદ લેવાનો છે બહુ સહેલું બે સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો છે તો આપણે જોઈએ આ sin સ્ક્વેર ગયા તો 1 cos સ્ક્વેર ઉપર લઈ લો એટલે sec સ્ક્વેર x વચ્ચે માઈનસ
આપણે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન પર લઈ લેવું વચ્ચે માઇન cos સ્ક્વેર ગયા sin ને ઉપર લઈ લેવું એટલે cos સ્ક્વેર x અને dx બેયનું સંકલન એકદમ સરળ sec સ્ક્વેર તો tan cos સ્ક્વેર તો માઈનસ cot તો માઈનસ માઈનસ પ્લસ c પૂરું નંબર 24 છોકરો ઇન્ટિગ્રેશન e raised to x બ્રેકેટમાં 1 plus x into dx અને અહીંયા આવશે cos સ્ક્વેર અને આખો થીટા છે e raised to x into x તો થીટા છે ને ધારી લેવો થીટા ધારો હવે આનું વિકલન જો ગુણાકારનો નિયમ છે ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ લાગુ પડશે e raised to x એમનો પેલું એમનો બીજાનું વિકલન 1 આપણે જોઈએ કે બીજું એમનો પહેલાનું વિકલન e raised to x ના e raised to x અને આ dx dt હવે તો આ e raised to x પ્લસ હવે આ બેમાંથી છે ને e raised to x કોમન કાઢી લઈએ એટલે 1 plus x આ dx dt તો તમે જોઈ શકો આ અંશ કમ્પ્લીટ છે તમારી પાસે તો આપણે અહીંયા dt લખી શકીએ રેડી અને છેદમાં cos સ્ક્વેર t cos સ્ક્વેર ને ઉપર લઈ જાવ sec સ્ક્વેર માં કન્વર્ટ થશે તો sec સ્ક્વેર નું સંકલન tan t plus c t is equal e raised to x into x plus c રેડી આપણે 7.4 અહીંયા પૂરું થાય છે છોકરો ન સમજાય તો ફોન કરવો બરોબર છે તમે ક્યારે ફોન નથી કરતા પણ તમને એવું લાગે ને આ જરૂર છે ને ફોન કરીને તમે પૂછી શકો છો કાળજી રાખજો રિવિઝન વારંવાર કરજો આ ચેપ્ટરનું